ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 વિષય સંસ્કૃત, એની અંદર આપણે ગદ્ય 8 સુધી જોયું. ગદ્ય 8નો અભ્યાસ કર્યો. સાક્ષીભૂત મનુષ્ય. સાક્ષીભૂત મનુષ્યની અંદર આપણે જોયું કે આ સંસારમાં ઘણી બધી ઘટનાઓ બનતી રહેતી હોય છે, અને આપણા સંસારના વિવિધ પદાર્થો કે જેવા કે પથ્થર છે કે પથ્થર જેવા જળ પદાર્થો, પશુ પક્ષીઓ, મનુષ્ય જેવા સજીવ પ્રાણીઓ, આ બધા આવી ઘટનાઓના સાક્ષી બનતા રહેતા હોય છે. પથ્થર વગેરે જળ પદાર્થો નિષ્ક્રિય છે, એટલે કે એ જ્યાં પડ્યા હોય ત્યાં ને ત્યાં જ પડ્યા રહે છે અને દુર્ઘટનાઓની સાક્ષી બને છે. પછી ગાય જેવા પશુઓ, ગાય છે કે કોઈ પણ બીજા પશુઓ એવા જે છે એ ઘટના સ્થળેથી કોઈ પણ દુર્ઘટના થાય, એનો અવાજ ઉત્પન્ન થાય, એનાથી એ આ બધા પશુઓ જે છે એ દૂર ભાગી જતા હોય છે. અને માણસ જે છે એ શું કરતો હોય છે, તો કે માણસ જે છે એ દુર્ઘટનાનો સાક્ષી બનેલો માણસ, એને કોઈ વ્યક્તિને દુર્ઘટનાગ્રસ્ત થઈ હોય તો એના દુઃખથી પોતે દુઃખ અનુભવતો હોય છે, અને દુઃખી માણસની સહાયતા કરવા એ સક્રિય બનતો હોય છે. તો તે દુર્ઘટનાથી કોઈ પણ બોધપાઠ લેવાનો પણ માણસ જે છે એ પોતે પ્રયત્ન કરતો હોય છે. આજે જોઈએ તો આજના યુગમાં અવરજવરના સાધનો ખૂબ જ વધી ગયા છે. આપણે મુખ્ય માર્ગો ઉપર, રોડ ઉપર દુર્ઘટનાઓ ઘણી બધી બનતી હોય છે, અને ત્યારે જે દુર્ઘટનાઓનો સાક્ષી બનેલો માણસ જે છે એની ફરજમાં આવે છે કે દુર્ઘટનાગ્રસ્ત વ્યક્તિ જે હોય એની મદદ કરવી, કે એને હોસ્પિટલ પહોંચાડવો, બરાબર. અને આ ફરજથી પોતે પણ બોધપાઠ લેવાનો છે કે પોતે પણ કંઈ ભૂલ, અમુક એવી ત્રુટિ પોતાનામાં હોય, પોતાનામાં એવી ખામી હોય તો એમાંથી પોતે પણ એ બોધપાઠ લઈ અને પોતાની જાતને પણ સુધારવાનો એને પ્રયત્ન કરવાનો હોય છે. આ બધું આપણે જોયું હતું. હવે આજે આપણે 8મા પાઠનો સ્વાધ્યાય લઈએ છીએ. 8મા પાઠના સ્વાધ્યાયની અંદર સૌ પ્રથમ આવશે તમારે વિકલ્પો. સૌ પ્રથમ વિકલ્પો. વિકલ્પોની અંદર આપણે જોઈએ તો સૌ પ્રથમ પહેલું છે કે સ્વયં ક્રિયા કર્તું સમર્થાઃ ન સંતિ. એટલે કે કોણ પોતે જ ક્રિયા કરવા સમર્થ નથી થતું. કોણ સ્વયં એટલે પોતે ક્રિયા કરવા સમર્થ નથી થતું અથવા નથી બનતું. તો એનો જવાબ આવશે તમારે અહીંયા 4 ઓપ્શન તમને આપ્યા છે. પશવઃ એટલે કે પશુઓ, મનુષ્ય એટલે મનુષ્યો, પ્રસ્તર એટલે કે પથ્થરો, અને પક્ષિણ એટલે કે પક્ષીઓ. તો કોણ સ્વયં ક્રિયા કરવા સમર્થ નથી, તો એનો જવાબ આવશે તમારે પ્રસ્તરાઃ. બરાબર છે. બીજું, ગવાદયઃ પશવઃ કીદૃશાઃ ભવન્તિ. ગાય જેવા પશુઓ કેવા હોય છે? કીદૃશાઃ ભવન્તિ, કેવા હોય છે? તો કે અચેતના, સબુદ્ધયઃ, અસમર્થાઃ કે નિર્બુદ્ધયઃ. તો પશુઓ કેવા હોય છે? તો આપણને બધાને ખબર છે કે પશુઓ નિર્બુદ્ધયઃ એટલે કે નિર્બુદ્ધિવાળા હોય છે અથવા તો બુદ્ધિ વગરના હોય છે. દુર્ઘટનાગ્રસ્ત જનઃ કુત્ર નેતવ્યમ. ત્રીજું, દુર્ઘટનાગ્રસ્ત થયેલા માણસને ક્યાં લઈ જવો જોઈએ અથવા ક્યાં લઈ જવામાં આવે છે એને? એના 4 ઓપ્શન છે. ગૃહમ, ઔષધાલયમ, કુત્રાપી ન, અને પોલીસ સ્થાનકમ. તો એનો જવાબ આવશે તમારે બીજું છે ઔષધાલયમ. કોઈ પણ વ્યક્તિનો એક્સિડન્ટ થાય તો એને તરત જ હોસ્પિટલ પહોંચાડવામાં આવે છે. બરાબર. એની પછીનું છે ચોથું, ઘટનાયાઃ ઉત્થિતેન ખાલી જગ્યા ભયમ અનુભવતી. તો એના ધ્વનિથી, ઘટનાથી ઊભા થયેલા, ઉત્થિતેના એટલે કે ઘટનાથી ઊભા થયેલા ધ્વનિથી ભય અનુભવે છે. ભયમ અનુભવંતી. એમાં આવશે ધ્વનેહી. બરાબર છે. પછી 5મું, સાક્ષીભૂતેન મનુષ્યેણ સદૈવ કિમર્થમ પ્રયત્ન કરણીય. સાક્ષીભૂત બનેલા મનુષ્યએ સદૈવ એટલે કે હંમેશા શું પ્રયત્ન કરવો જોઈએ?
એણે શું કરવું જોઈએ? કોઈ પણ ઘટના દુર્ઘટનાગ્રસ્ત વ્યક્તિને જોઈ અને એણે એમાંથી શું મેળવવું જોઈએ? તો કે ધન પ્રાપ્ત કરવું જોઈએ, સુખ પ્રાપ્તયે, શાંતિ પ્રાપ્તયે, કે પછી પહેલું બોધ પ્રાપ્તયે? તો આપણને ખબર છે કે કોઈ પણ વ્યક્તિને જોઈને આપણે એમાંથી બોધપાઠ લેવો જોઈએ. બરાબર. છઠ્ઠું, કહ પરસ્ય દુઃખેન દુઃખિતઃ ભવતુમર્હતિ. કોણ બીજાના દુઃખમાં દુઃખી થતું હોય છે? બીજાનું દુઃખ જોઈને દુઃખ કોને થતું હોય છે? તો કે પશુને, વૃક્ષોને, મનુષ્યને કે પથ્થરોને? તો એનો જવાબ આવશે મનુષ્ય. મનુષ્ય એક જ એવી વ્યક્તિ છે કે જેને બીજાનું દુઃખ જોઈને દુઃખ થતું હોય છે. એની પછી છે સાતમું વિકલ્પ, સાક્ષીભૂતસ્ય મનુષ્યસ્ય દ્વિતીયમ કાર્યમ કિમ અસ્તિ. સાક્ષીભૂત બનેલા મનુષ્યનું બીજું કાર્ય શું? સાક્ષીભૂત બનેલા મનુષ્યનું બીજું કાર્ય શું? પહેલું એનું કાર્ય હતું કે એના દુઃખમાં દુઃખનો અનુભવ કરવો. પછી બીજું કાર્ય આપણે જોયું હતું તો કે કર્તવ્યનો નિર્વાહ કરવો, કર્તવ્યસ્ય નિર્વાહ. બીજું શું કાર્ય કરવાનું છે? તો કે જે તે વ્યક્તિનો એક્સિડન્ટ થયો છે, જે તે વ્યક્તિનો દુર્ઘટનાગ્રસ્ત થઈ છે, તેને દવાખાને કે હોસ્પિટલ પહોંચાડવો, એ કર્તવ્યનો નિર્વાહ કરવો. આપણું જે કર્તવ્ય છે એ આપણે નિભાવવું, એટલે કે કર્તવ્યનો નિર્વાહ એ બીજો આપણે કાર્ય કરવાનું છે. તો આ હતા તમારા વિકલ્પો. હવે આપણે સંસ્કૃતમાં પ્રશ્નોના ઉત્તર જોઈ લઈએ. એક વાક્યને સંસ્કૃત ભાષાયામ ઉત્તરત. એક વાક્યને એટલે કે એક વાક્યની અંદર સંસ્કૃત ભાષામાં ઉત્તરવો. વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રશ્નો જે છે એ તમને એક એક ગુણનો પૂછાશે. સંસ્કૃતમાં ઉત્તર જે આપવાના થશે તમારે, એ તમને 1 માર્કનો એક પ્રશ્ન પૂછાશે. આમાં કાંઈ બહુ મોટા પ્રશ્નો આવતા નથી. એક એક લીટીના જ પ્રશ્નો તમારે અહીંયા પૂછાતા હોય છે. બરાબર. તો હવે આપણે એક એક કરીને સંસ્કૃતના પ્રશ્નો જોઈ લઈએ. એમાં પહેલું છે, દુર્ઘટનાયાઃ સાક્ષિણઃ કે ભવન્તિ. એટલે શું? કે દુર્ઘટનાના સાક્ષીઓ કોણ કોણ બનતા હોય છે? જ્યારે કોઈ પણ માર્ગ અકસ્માત થાય ત્યારે એ દુર્ઘટનાના અથવા એ ઘટનાના સાક્ષી કોણ કોણ હોય, એમ તમને પ્રશ્ન પૂછેલો છે. તો આપણે સૌ પ્રથમ પાઠની અંદર જોયું હતું કે દુર્ઘટના જ્યારે રોડ ઉપર થાય, માર્ગમાં અકસ્માત જ્યારે થાય ત્યારે એને દુર્ઘટનાના સાક્ષી કોણ હોય? તો કે એક તો રોડ ઉપરની આજુબાજુ પડેલા પથ્થર જેવા જડ પદાર્થો હોય કે જેનામાં ચેતન નથી, જે પદાર્થો નિર્જીવ છે. પછી ગાયો જેવા પશુ પક્ષીઓ હોય, ગાયો હોય કે બીજા કોઈ પણ એવા પ્રાણીઓ હોય, અને પક્ષીઓ હોય, અને ત્રીજું માણસો હોય, મનુષ્યો. બરાબર. આ 3 જે છે એ દુર્ઘટનાના સાક્ષી બનતા હોય છે, એમ આપણે પાઠની અંદર જોયું હતું. તો હવે એને સંસ્કૃતમાં કઈ રીતે લખશું? તો કે દુર્ઘટનાયાઃ સાક્ષિણઃ કે ભવન્તિ. એટલે કે દુર્ઘટનાના સાક્ષીઓ કોણ કોણ બને છે? કેનો જવાબ આપણે લખવાનો છે. તો કઈ રીતે જવાબ લખશું? તો કે પ્રાયઃ એટલે ખાસ કરીને અથવા મોટે ભાગે, એમ કહેવાય. પ્રાયઃ એટલે ખાસ કરીને અથવા મોટે ભાગે. પ્રસ્તરાદાય જડ પદાર્થાઃ, ગવાદયઃ પશવઃ, મનુષ્યાઃ ઇતિ ત્રયઃ દુર્ઘટનાયાઃ સાક્ષિણઃ ભવન્તિ. એમ તમારે જવાબ લખવાનો થાય. ફરી વાર બોલું છું. પ્રાયઃ લખવું હોય તો તમે સાથે સાથે લખતા જાજો. ફરીવાર સવાલનો જવાબ બોલું છું. પ્રાયઃ પ્રસ્તરાદાયઃ જડ પદાર્થાઃ, ગવાદયઃ પશવઃ, મનુષ્યાઃ ચ ઇતિ ત્રયઃ દુર્ઘટનાયાઃ સાક્ષિણઃ ભવન્તિ. એટલે કે ખાસ કરીને પ્રસ્તરાદાય જડ પદાર્થાઃ એટલે કે પથ્થર જેવા જડ પદાર્થો, ગવાદય પશવઃ એટલે કે ગાયો જેવા પશુઓ, અને મનુષ્યો, આ 3 દુર્ઘટનાના સાક્ષી બનતા હોય છે. સમજાઈ ગયું બધાને? હવે બીજો સવાલ છે, ઘટનાયાઃ ઉત્થિતાય ધ્વનેઃ ભીતાઃ પશવઃ કિમ કુર્વન્તિ. એટલે કે
ઘટનાથી ઉત્થિતાય એટલે કે ઊભા થયેલા, ધ્વનિથી, ધ્વનિ એટલે અવાજ, ભીતાહા એટલે કે ડરેલા, પશવઃ એટલે કે પક્ષીઓ, પ્રાણીઓ, કિમ એટલે શું, અને કુર્વંતી એટલે કરે છે. ઘટનાના અવાજથી અથવા તો ઘટનાથી ઊભા થયેલા અવાજથી ડરેલા પશુઓ અથવા પ્રાણીઓ શું કરે છે? તો આપણને બધાને ખબર છે કે કોઈ પણ જ્યારે મોટો અવાજ થાય ત્યારે આજુબાજુમાં જે પ્રાણીઓ હોય, ગાય હોય કે કોઈ પણ એવા બીજા પ્રાણીઓ હોય એ આજુબાજુ ભાગવા માંડે અથવા દૂર સ્થળે ભાગવા માંડે. આપણે ખબર છે કે ફટાકડો કોઈ અચાનક ફૂટે ને તોય ગાયને ભડકે, બરાબર? તો એ તમને અહીંયા વાત કરી છે કે ઘટનાથી ઊભા થયેલા ધ્વનિથી ડરેલા પશુઓ શું કરે છે? તો આપણે લખવાનું કે ઘટનાથી ઊભા થયેલા ધ્વનિથી ડરેલા પશુઓ ઘટના સ્થળેથી દૂર ભાગી જાય છે. તો હવે એને સંસ્કૃતમાં કઈ રીતે લખશું? તો ઘટનયાઃ ઉત્થિતાત ધ્વનેહિ ભીતાઃ પશવઃ. જો ત્યાં સુધી તમારે એમને એમ લખવાનું છે. ઘટનયા ઉત્થિતાત ધ્વનેહિ ભીતાઃ પશવઃ, પછી કિમ કુર્વંતી શું કરે છે એનો જવાબ હવે આવશે તમારે. તો કે ઘટના સ્થલાત દૂરે ધાવંતી. શું લખવાનું? ઘટના સ્થલાત દૂરે ધાવંતી, ઘટના સ્થળથી દૂર ભાગી જાય છે. કિમ કુર્વંતીનો જવાબ તમારે લખવાનો છે. તો એમાં આવશે ઘટના સ્થળેથી દૂર ભાગી જાય છે. પશવઃ સુધીનું તમારે એમને એમ લખી નાખવાનું. પછી તમારે લખવાનું કે ઘટના સ્થલાત દૂરે હિ ધાવંતી, એટલે કે ઘટના સ્થળેથી દૂર ભાગી જાય છે. ત્રીજું, દુર્ઘટનાયાઃ કારણમ કિમ ભવંતી. દુર્ઘટનાના કારણો શું શું હોઈ શકે અથવા શું હોય? તો કે કોઈ મનુષ્યની ખામી રહી ગઈ હોય, કોઈ ત્રુટિ રહી ગઈ હોય, કોઈ એના વ્હીકલમાં કોઈ પ્રકારનો વાંધો હોય, અથવા એણે કંઈક સ્પીડ વધારે કરી હોય કે કોઈ પણ એવી એની ખામી રહી જાય કે જેથી કરીને દુર્ઘટના બનતી હોય છે, બરાબર? દુર્ઘટનાયાઃ કારણમ કિમ ભવતી. દુર્ઘટનાનું કારણ શું હોઈ શકે? તો એના જવાબમાં લખવાનું તમારે દુર્ઘટનાયાઃ કારણમ કસ્યશ્ચિત જનસ્ય, કોઈ માણસની ત્રુટિ ભવતી. શું લખવાનું? દુર્ઘટનાયાઃ કારણમ કસ્યશ્ચિત જનસ્ય ત્રુટિ ભવતી. દુર્ઘટનાનું કારણ કોઈ માણસની ત્રુટિ અથવા ખામી હોઈ શકે છે, બરાબર? ચોથું, કર્તવ્યસ્ય નિર્વાહઃ કસ્ય કાર્યમસ્તિ. કર્તવ્યનો નિર્વાહ કરવો એ કોનું કાર્ય છે? કોઈ વ્યક્તિનું રોડ ઉપર અકસ્માત થયો છે તો આપણું કર્તવ્ય છે કે એને આપણે હોસ્પિટલે પહોંચાડીએ, એની સારવાર કરીએ, પ્રાથમિક સારવાર આપીએ, એના પરિવારજનોને આપણે ફોન કરીને બોલાવીએ મદદ માટે, બરાબર? તો આ આપણા કર્તવ્યનો નિર્વાહ છે. આપણે આવું કર્તવ્ય આપણું નિભાવવું જોઈએ. તો આ કાર્ય કોણ કરે? બાજુમાં પડેલો પથ્થર હોય એ કરે નહીં, ગાયો જેવા પશુઓ હોય એ કરે નહીં. તો કે આ કાર્ય કર્તવ્યના નિર્વાહ કરવાનું કાર્ય કોનું છે? તો કે મનુષ્યનું છે. માણસ જ આ કાર્ય કરી શકશે, બરાબર? સાક્ષી તો બધા બન્યા છે દુર્ઘટનાના, પથ્થર એ સાક્ષી બન્યો છે અને આજુબાજુના રહેલા પશુઓ પણ એના સાક્ષી બન્યા છે. પણ કર્તવ્યનો નિર્વાહ કોણ કરશે? મનુષ્ય કરશે, બરાબર છે? તો એનો જવાબ તમે લખશો કે કર્તવ્યસ્ય નિર્વાહ મનુષ્યસ્ય કાર્યમસ્તિ. કર્તવ્યનો નિર્વાહ કરવો એ કોનું કાર્ય છે? તો કે કસ્ય એટલે કોનું? તો કે મનુષ્યસ્ય, મનુષ્યનું કાર્ય છે. ફરીવાર બોલું છું સંસ્કૃતમાં ઉત્તર. કર્તવ્યનો નિર્વાહ કરવો એ મનુષ્યનું કાર્ય છે, બરાબર છે? સમજાઈ ગયા પ્રશ્નોના જવાબ? ઓકે, હવે આપણે આગળ જોઈએ. હવે આપણે કૃદંત, એ તો આપણે બીજા સત્રમાં શીખશું. પછી છે તમારે સંધિ. સંધિ છે અહીંયા, સંધિ કરી લઈએ આપણે. મનુષ્યાશ્ચેતી એટલે કે સંધિ તમારે છૂટી પાડવાની છે.
તો કે મનુષ્યાહ વત્તા ચ વત્તા ઇતિ મનુષ્યાશ્ચેતિ. પ્રસ્તરાદયસ્તુ તો કે પ્રસ્તરાદય વત્તા તુ. પછી માનવો અપી એટલે કે માનવ પ્લસ અપી. પછી છે નિર્વહંતો અપી તો કે નિર્વહંત પ્લસ અપી. પશુરેવ પશુ વત્તા એવ. અહીંયા જો ર નથી આવતો ક્યાંય, રેવ એટલે એવ થઈ જાય છે. પશુરેવ ઐવ થઈ જાય છે, એટલે પશુ વત્તા ઐવ. યતો હિ બરાબર, તો એની સંધિ છૂટી પડશે યતઃ વત્તા હિ બરાબર. હવે આવશે સમાસ. તો સમાસ પણ અત્યારે આપણે નથી કરતા. પછી આવે છે રેખાંકિત પદાનામ સ્થાને પ્રકોષ્ઠાત ઉચિત પદમ ચિત્વા પ્રશ્નવાક્યમ રચયિત. એટલે કે જે રેખાંકિત પદો અહીંયા તમને આપ્યા છે એના માટે જે યોગ્ય હોય એવો કૌંસમાંથી ઉપરથી તમારે શબ્દ લઈ, પ્રશ્નસૂચક શબ્દ લઈ અને પ્રશ્ન વાક્ય બનાવવાનું છે બરાબર. એમાં પહેલું છે પશવઃ ધ્વનેહિ ભયમ અનુભવંતી. તો ધ્વનેહિની નીચે લીટી કરી છે તમારે બરાબર. તો એ ધ્વનેહિ જે છે એ જવાબ છે. હવે આ ધ્વનેહિ જવાબ આવે એવો તમે કયો પ્રશ્ન ઉપરથી પ્રશ્નસૂચક શબ્દ કયો લેશો તો પ્રશ્ન બનશે. તો કે પશવઃ ધ્વનેહિ ભયમ અનુભવંતી. એનું ગુજરાતી આપણે પહેલાં કરી લઈએ તો એમ થાય કે પશુઓ ધ્વનિથી ભય અનુભવે છે અથવા અવાજથી ભય અનુભવે છે બરાબર. તો ધ્વનિ જવાબ આવે એવો કયો પ્રશ્નસૂચક શબ્દ આપણે ગુજરાતીમાં કહીએ તો શાનાથી ભય અનુભવે છે એમ આપણે કહી શકીએ બરાબર. તો હવે શાનાથી માટે જે ઉપર તમને 5 આપ્યા છે કૌંસમાં, એમાંથી કયો શબ્દ તમે લેશો તો કે પશવઃ કસ્માત. પશવઃ કસ્માત ભયમ અનુભવંતી. આ પ્રશ્ન બન્યો તમારો. અહીંયા આવશે કસ્માત. પશવઃ કસ્માત ભયમ અનુભવંતી. તો એનો જવાબ તમારે આવે કે પશવઃ ધ્વનિ ભયમ અનુભવંતી. બીજું મનુષ્યૈ કર્તવ્યસ્ય નિર્વાહ કરણીય. મનુષ્યએ કર્તવ્યનો નિર્વાહ કરવો જોઈએ. તો મનુષ્યને નીચે લીટી છે, તો ગુજરાતી આપણે શું કરશું તો કે કોણે કર્તવ્યનો નિર્વાહ કરવો જોઈએ તો કે એમાં જવાબ આવશે તમારે કૈહિ. કોણે કર્તવ્યનો નિર્વાહ કરવો જોઈએ. ત્રીજું વિના કારણમ દુર્ઘટના ન ભવતી. કોઈ પણ કારણ વિના દુર્ઘટના નથી બનતી. દુર્ઘટનાની નીચે લીટી આપી છે તમને. તો વિના કારણ શું નથી બનતું તો દુર્ઘટના. તો દુર્ઘટના માટે તમારે અહીંયા દુર્ઘટના જવાબ આવે એવો કયો પ્રશ્નસૂચક શબ્દ વાપરશો તો કે વિના કારણમ કા. અહીંયા આવશે પહેલું કા. વિના કારણમ કા ન ભવતી. શું નથી બનતું. ચોથો દુર્ઘટનાયાહ બોધમ પ્રાપ્તુમ અર્હામ. દુર્ઘટનામાંથી બોધ પ્રાપ્ત કરવો જોઈએ. તો પ્રશ્ન કેમ બનાવશો ગુજરાતીમાં પહેલાં બનાવો પછી સંસ્કૃતમાં બનાવો. તો કે દુર્ઘટનામાંથી શું પ્રાપ્ત કરવું જોઈએ તો કે એનો જવાબ છે બોધ બરાબર. તો એના માટે બોધ માટે પ્રશ્નસૂચક શબ્દ કયો લેશું તો કે દુર્ઘટનાયાહ કમ પ્રાપ્તુમ અર્હામ. કમ એમાંથી શું મેળવવાનું છે તો કે દુર્ઘટનામાંથી બોધ પ્રાપ્ત કરવાનો છે. હવે એની પછી આવે છે પ્રદત્ત પદાની પ્રયુજ્ય વાક્યાની રચયિત. એટલે કે અહીંયા આપણને તમને શબ્દો આપેલા છે એની ઉપરથી તમારે વાક્ય બનાવવાના છે. તો કે કારણ વિના દુર્ઘટના થતી નથી. એમાં કારણ વિના દુર્ઘટના અને ન અને ભૂ આટલા શબ્દો આપેલા છે. તો એના માટે ઉત્તર શું લખશો તમે કારણમ વિના દુર્ઘટના ન ભૂ ધાતુ માટે ભવતી. કારણ વિના દુર્ઘટના ન ભવતી બરાબર. બીજું આપણા 3 કર્તવ્યો છે.
તો આપણા માટે અહીંયા અસ્મદનું રૂપ આપ્યું છે તમને ત્રી, એટલે એનું ત્રી માટે તમારે 3 માટે લખવાનું છે, ને કર્તવ્યનું કર્તવ્ય છે ને અસ, બરાબર. તો એના માટે તમે લખશો કે અસ્માકમ ત્રીણી કર્તવ્યાની. જો કર્તવ્યો છે એટલે બહુવચન છે, અહીંયા કર્તવ્ય એક વચનનું આપ્યું છે તમને, પણ તમારે લખવાનું છે કર્તવ્યો, એટલે કે કર્તવ્યાની લખશો તમે. અસ્માકમ ત્રીણી કર્તવ્યાની સંતિ, બરાબર. પછી છે ત્રીજું, પથ્થરો અચેતન હોય છે. પથ્થરો એટલે કે પ્રસ્તર, અચેતન એટલે અચેતન, અને ભૂ એટલે ભૂ ધાતુ આપી છે તમને, ભૂ ધાતુ પરથી તમારે શબ્દ બનાવવાનો છે. તો કેવી રીતે વાક્ય બનાવશો? પ્રસ્તરાહા, પ્રસ્તર એટલે પથ્થર ને પ્રસ્તરાહા એટલે પથ્થરો. અચેતનાહા ભવંતી, પ્રસ્તરાહા અચેતનાહા ભવંતી. ચોથું છે માણસ સુખ અને દુઃખનો અનુભવ કરે છે. માનવ સુખ ચ દુઃખ અનુ અને ભૂ. માનવ સુખમ ચ દુઃખમ ચ. જો સુખ પછી ચ લખવાનો, દુઃખ પછી ચ લખવાનો. સુખમ ચ દુઃખમ ચ અનુભવતી, અનુભવે છે અથવા દુઃખનો અનુભવ કરે છે. અનુભવતી વર્તમાન કાળનું રૂપ છે, અનુભવ કરે છે, બરાબર. તો કે ફરીવાર બોલું છું, માનવ સુખમ ચ દુઃખમ ચ અનુભવતી, બરાબર. હવે આવ્યા આપણે ગુજરાતીમાં ઉત્તરો. ગુજરાતીમાં ઉત્તરોમાં પહેલું આપણે લઈએ તો કે પહેલું છે દુર્ઘટનાના સાક્ષી કોણ કોણ બને છે. તો હવે આપણે પાઠ સમજી ગયા, ઘણા બધા વિકલ્પો જોયા, સંસ્કૃતના સવાલ જવાબ જોયા. હવે આ તો તમે તમારી મૌલિક ભાષામાં સરસ રીતે લખી શકો. ગુજરાતીના ઉત્તરો તમને 2 માર્કના પૂછાય છે, યાદ રાખજો. એટલે ગુજરાતીમાં તમે લખી શકો પાઠના આધારે. તો કે દુર્ઘટનાના સાક્ષી કોણ કોણ બને છે, તો એના જવાબમાં આપણે લખી શકીએ કે દુર્ઘટનાના સાક્ષી મોટે ભાગે, જો પ્રાયઃ આપણે આવ્યું હતું ને આગળ, પ્રાયઃ એટલે કે દુર્ઘટનાના સાક્ષી મોટે ભાગે પથ્થરો જેવા જળ પદાર્થો, ગાયો વગેરે જેવા પશુઓ અને માણસો દુર્ઘટનાના સાક્ષી બને છે. શું લખ્યું આપણે જવાબમાં, કોણ કોણ બને છે એમાં? તો કે દુર્ઘટનાના સાક્ષી મોટે ભાગે પથ્થર જેવા જળ પદાર્થો, ગાયો જેવા પશુઓ અને માણસો બને છે. બીજું, કયા મનુષ્યની પશુમાં ગણના થાય છે? કયા મનુષ્યની, કેવા માણસોની પશુ, આપણે એમ કહીએ ઘણીવાર કે પશુ જેવો છે, તો એ કયા મનુષ્ય, એવા કેવા મનુષ્યો હોય છે કે જેની પશુમાં ગણના કરીએ એમ? તો કે કોઈ બુદ્ધિમાન મનુષ્ય પણ જો ઘટનાના સ્થળેથી દૂર ભાગી જાય તો તેની પશુમાં ગણના થાય. કોઈ એવો બુદ્ધિમાન મનુષ્ય પણ ઘટનાના સ્થળેથી દૂર ભાગી જાય તો તેની પશુમાં ગણના થાય છે. કોની ગણના પશુમાં થાય છે? કે કોઈ એવો વ્યક્તિ કે જે જાણે છે, જોવે છે કે વ્યક્તિ દુર્ઘટનાગ્રસ્ત થયેલો છે, એને હોસ્પિટલે પહોંચાડવો જોઈએ, એની તબિયત ખરાબ છે, બરાબર, વગેરે બધું એ જોતો હોવા છતાં પોતાના કર્તવ્યનો નિર્વાહ કરતો નથી, એવા માણસને આપણે પશુમાં ગણીએ છીએ. એમ પણ તમે લખી શકો, તમારી મૌલિક ભાષામાં તમે કોઈ પણ લખી શકો, બરાબર. પછી ત્રીજું, દુર્ઘટનાની સાક્ષી બનેલા માણસના 3 કર્તવ્યો ક્યાં ક્યાં છે? તો કે દુર્ઘટનાની સાક્ષી બનેલા માણસના 3 કર્તવ્યો છે. એમાં પહેલું છે કે દુઃખની અનુભૂતિ કરવી. અકસ્માતગ્રસ્ત જે વ્યક્તિ છે એનું દુઃખ જોઈને આપણે દુઃખની અનુભૂતિ આપણને થાય. બીજું કર્તવ્ય આપણું છે કે એનો કર્તવ્યનો નિર્વાહ કરવો, એ આપણું બીજું કર્તવ્ય. એટલે નિર્વાહ કરવો એટલે શું? કે એને હોસ્પિટલે પહોંચાડવો, એને એના પરિવારજનોને જાણ કરવી વગેરે આપણું બીજું કર્તવ્ય. અને ત્રીજું કર્તવ્ય કે એનામાંથી આપણે બોધ પ્રાપ્ત કરવો કે આ વ્યક્તિએ આ ભૂલ કરી તો હું આ ભૂલ નહીં કરું, એણે ઓવર સ્પીડ કરી હતી તો હું મારા
વ્હીકલની સ્પીડ ઘટાડી દઈશ વગેરે આપણે એમાંથી બોધ પ્રાપ્ત કરવાનો છે. એટલે દુર્ઘટનાની સાક્ષી બનેલા માણસના 3 કર્તવ્યો ક્યાં ક્યાં છે? તો કે ફરીવાર બોલું છું કે દુર્ઘટનાના સાક્ષી બનેલા માણસના 3 કર્તવ્યો. એમાં પહેલું દુઃખની અનુભૂતિ કરવી, કર્તવ્યનો નિર્વાહ કરવો અને બોધની પ્રાપ્તિ કરવી. ચોથું, કયા મનુષ્યને પથ્થર સાથે સરખાવવામાં આવ્યો છે? શા માટે? તો કે ઘટનાના સાક્ષીરૂપ બનેલો માણસ કર્તવ્ય બજાવવા છતાં અને દુઃખ અનુભવવા છતાં જો તેમાંથી બોધપાઠ ન લે તો તે પથ્થર જેવો છે, તો તે જડ છે એમ આપણે કહી શકીએ. બરાબર? જાણે છે કે પોતે કર્તવ્ય બજાવી દીધું, પોતાને જે કર્તવ્યનો નિર્વાહ છે એ એણે કરી દીધો, એના દુઃખમાં એને દુઃખ પણ થયું. બરાબર? પણ તેમ છતાં પોતે બોધપાઠ લેતો નથી, પોતાને જ્ઞાન આવતું નથી કે મારે પણ આના જેવી ભૂલ ન કરાય. એવો જે બોધપાઠ ન લે એવો માણસ જે છે એ પથ્થર જેવો છે એમ આપણે કહી શકીએ. બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ 8મા પાઠનું સ્વાધ્યાય પૂર્ણ કરીએ છીએ. 8મો પાઠ તમારે સ્વાધ્યાય પોથીમાં ભરી દેવાનો છે, સ્વાધ્યાય પોથી પૂર્ણ કરી દેવાની છે. બરાબર? જેટલું આપણે ચાલ્યું છે એટલું સ્વાધ્યાય પોથીમાં પૂર્ણ કરવાનું છે. હવે પછીના લેક્ચરમાં આપણે બીજા ટૉપિક સાથે ફરી મળીશું. તો આ લેક્ચરને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આભાર.